નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, આગામી 6 મહિનાના કાર્યક્રમોની કરાઈ જાહેરાત। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેના કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં આગામી 6 મહિના માટેના પક્ષના કાર્યક્રમો અને વ્યૂહરચના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સહિત તમામ તાલુકાઓના પ્રમુખો હાજર રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને મજબૂત બનાવીને લોકો સુધી પહોંચવાનો અને કાયમી સમયમાં હાથ ધરનાર કામગીરીની રૂપરેખા તૈયાર કરવાનો હતો। પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ દ્વારા આગામી 6 મહિનામાં કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમોમાં જનસંપર્ક અભિયાન, સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમો અને સંગઠનને વધુ સક્રિય બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે। આ પહેલથી પક્ષનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપીને તેમની સમસ્યાનું નિવારણ લાવવાનો છે। જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આયોજનબદ્ધ કાર્યક્રમો દ્વારા કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ફરીથી જીતવાનો પ્રયાસ કરશે। તેમણે પક્ષના તમામ કાર્યકરોને આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેવા અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા હાકલ કરી હતી। આ પત્રકાર પરિષદ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં પક્ષ વધુ મજબૂતીથી કામ કરી શકે। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પત્રકાર પરિષદ નીમવામાં આવી, એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અમારા તાલુકા પ્રમુખશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું। મારા કિરીટભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી, તમામનું હાર્દિક સ્વાગત છે। અમારી આગળની રણનીતિ એવી રહેશે કે આવતીકાલે 31 તારીખ અમે સૌ ગુજરાતવાસીઓ, સૌ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે જવાના છે અને વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ત્યાં કરવાના છે। એ પછી 2 તારીખથી 6 તારીખ સુધી દરેક તાલુકા કક્ષાએ વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ, ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન થવાના છે। 8 તારીખે અમે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાના છીએ। એ પછી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી રણનીતિ તૈયાર થશે, નગરપાલિકાની નવી રણનીતિ તૈયાર થશે અને કોંગ્રેસ રોડ પર જશે અને ખૂબ આક્રમકતા લડીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને નગરપાલિકા બનાવશે, એવી અમે આજે એ બાબતની પત્રકાર પરિષદ નિમી છે। થેન્ક યુ।